ગુજરાતમાં ચાલુ વર્ષે બટાકાનું મબલક ઉત્પાદન થયું છે, પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। વડોદરાના છાણી અને આસપાસના 20 જેટલા ગામોમાં માર્ચ મહિનામાં ઉતારેલો પાક હજી પણ કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો છે। બજારમાં ભાવ ન મળતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। ત્યારે જોઈએ આ વિશે એક અહેવાલ। વડોદરાનું છાણી, સાકરદા અને પોઈચા સહિતના 20થી વધુ ગામો બટાકાની ખેતી માટે જાણીતા છે। ચાલુ વર્ષે આ વિસ્તારમાં અંદાજે 27,000 ટન બટાકાનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે, પરંતુ બજારમાં પુરવઠો વધતા જ ભાવ ગગડી ગયા। માર્ચ મહિનાથી જ બટાકાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને તેમની મહેનત અને રોકાણનું યોગ્ય વળતર મળ્યું નથી। આજની તારીખમાં બટાકા 8 થી 15 રૂપિયાના ભાવમાં કિલોના ભાવમાં વેચાય છે, તો ખેડૂતનો 12-13 રૂપિયા કિલોએ તો ખર્ચો પડે છે એનો અત્યારની મોંઘવારી પ્રમાણે સામાન્ય ખર્ચો। અને આજે 8 રૂપિયાથી 15 રૂપિયાનો ભાવ, તે 15 રૂપિયાના ભાવમાં તો શું છે, સારા બટાકા એકદમ વેનીને લઈ જાય, એટલે એ ભાવ જ નથી 15 રૂપિયા, એવરેજ ભાવ 10 જ રૂપિયાનો ભાવ છે। ખેડૂતોને ભારે નુકસાન થાય એમ જ છે અને નુકસાન થઈ રહ્યું છે। સરકાર એક ખેડૂતોને વળતર રૂપી કોઈ પેકેજ કે ગમે તે રીતના સહાય કરે તો એને આવતી સિઝન માટે એને મદદરૂપ થઈ શકે અને એના ઉપર ભારણનો બોજો ઘટે। ભાવ વધવાની આશાએ ખેડૂતોએ બટાકાનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યો હતો, પરંતુ મહિનાઓ વીત્યા છતાં સ્થિતિ બદલાઈ નથી। વડોદરા અને આસપાસના કોલ્ડ સ્ટોરેજમાં અંદાજે 5 લાખથી વધુ બટાકાની ગુણો ભરાયેલી પડી છે। એક તરફ બજારમાં ભાવ નથી મળતા અને બીજી તરફ કોલ્ડ સ્ટોરેજનું ભાડું સતત વધી રહ્યું છે, જેથી પાક નફાને બદલે ખેડૂતો માટે નુકસાનનો સોદો બની ગયો છે। અમારા વડોદરા જિલ્લામાં બટાકા માટે 5 કોલ્ડ સ્ટોરેજ છે અને 5 કોલ્ડ સ્ટોરેજ ટોટલી ફૂલ છે। મારો કોલ્ડ સ્ટોરેજ 1.5 લાખ કટ્ટાનો છે, એ ઓલરેડી ફૂલ છે। ગયા વર્ષે અત્યારના સમયે 50% થઈ ગયેલો હતો, અત્યારે હાર્ડલી 10% બી બટાકા નીકળ્યા નથી અને વધુ મંદીના લીધે ખેડૂત કાઢવા આવતો નથી। અમારા કોલ્ડ સ્ટોરના એસોસિએશન પ્રમાણે 11મા મહિનામાં કોલ્ડ સ્ટોરેજ બધા જ ખાલી થઈ જાય। સમગ્ર રાજ્યમાં કોલ્ડ સ્ટોરેજ બટાકાથી છલકાઈ ગયા છે, ત્યારે વડોદરાના ખેડૂતો હવે સરકાર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે। ઉત્તર પ્રદેશ સરકારે બટાકાના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે, તેવી જ રીતે ગુજરાત સરકાર પણ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આર્થિક સહાય કે રાહત પેકેજ આપે તેવી માંગ ઉઠી રહી છે। એવામાં ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને બટાકાના પોષણક્ષમ ભાવ કરે અથવા તો સરકાર દ્વારા તેમની માટે કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।